નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કર્મયોગી પોર્ટલમાં પેન્શન મોડ્યુલની અંદર અપ્રુવરે કરવાની થતી કામગીરી વિશે માહિતી આપીશું. સૌપ્રથમ અપ્રુવરે પોતાનું લોગિન કરવાનું રહેશે અને ત્યારબાદ મેનેજર મોડ્યુલ ઉપર ક્લિક કરવાનું રહેશે. મેનેજર મોડ્યુલ મેનુમાં આપ જોઈ શકશો પેન્શન અપ્રુવર સ્ક્રીન મેનુ. એના ઉપર ક્લિક કરશો જેથી આપની પાસે અપ્રુવલ માટે જેટલા પણ પેન્શન કેસ આવ્યા હશે એમનું લિસ્ટ દેખાશે. આપ જે કેસ ઉપર એક્શન કરવા માંગો છો તે કેસ અહીં એક્શન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી આપ એક કેસની વિગતો જોઈ શકશો. અહીં ડાઉનલોડ ફોર્મનું પણ ઓપ્શન છે જેથી કરીને આપ પેન્શનની પૂરેપૂરી પીડીએફ ડાઉનલોડ કરી અને એ પણ વેરીફાઈ કરી શકો છો. સ્ક્રીનમાં દેખાય છે એ મુજબ આ આપણો પેન્શનનો ભાગ 1 જેમાં દરેક વિગત આવી જાય છે અને નીચે આપ જોશો ભાગ 2 પેન્શન કેસ ભાગ 2 જેમાં પણ આપની કેલ્ક્યુલેશન પેન્શનની વિગતો દરેક વિગતો આપ અહીં વેરીફાઈ કરી શકો છો. વેરીફાઈ કર્યા બાદ આપને બીજો ઓપ્શન અહીં પેન્શન અહીંયા પણ આપ ડિટેલ્સ વ્યૂ કરી શકો છો. પેન્શનરની વિગતો અહીં ક્રિએટરની વિગતો આપ જોઈ શકો છો, રિવ્યુઅરની વિગત જોઈ શકો છો અને ફાઇનલ અપ્રુવર. હવે આપને વિગત જોતા જણાય છે કે આ કેસ બેક કરવાની જરૂર છે, તો અહીં આપ કમેન્ટ લખીને બેક ટુ પેન્શનર ક્લિક કરવાનું રહેશે જેથી આપનો કેસ પેન્શનરને પાછો જતો રહેશે અને ત્યાંથી ફરી વિગત સુધરી અને પાછો ફ્લોમાં આગળ આવશે. અને જો કેસની વિગતો સાચી હશે, બરાબર છે, વેરીફાઈ થઈ ગયું, તો આપ એને કમેન્ટ લખી અને અપ્રૂવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અપ્રૂવ બટન ઉપર ક્લિક કરશો જેથી આપનો કેસ સક્સેસફુલી અપ્રૂવ થઈ ગયો છે. અપ્રૂવ થઈ જશે ત્યારબાદ આપનું સેન્ડ ટુ ડીપીપીએફનું બટન એક્ટિવેટ થશે. જે કેસ અપ્રૂવ થઈ ગયો હશે તેમાં જ આપ અહીં નીચે જોશો તો સેન્ડ ટુ ડીપીપીએફનું બટન એક આવી ગયું છે કે જેના ઉપર આપ ક્લિક કરવાથી સેન્ડ ટુ ડીપીપીએફ આપનો પેન્શન કેસ ડીપીપીએફમાં સક્સેસફુલી મોકલાઈ જશે. થેન્ક યુ.